નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, અહીં આગળ એક નક્ષ વિદ્યાર્થી મિત્રોનો એક પ્રશ્ન આવ્યો હતો કે સાહેબ એલસીએમ અને એચસીએફ કેવી રીતે શોધાય. તો એલસીએમ અને એચસીએફ શું છે, શા માટે ભણવા જોઈએ, એનો ઉપયોગ આપણા જીવનમાં ક્યાં થાય છે એ જોવું પડશે. અને સાથે સાથે એલસીએમ અને એચસીએફને કેવી રીતે આપણે ગણી શકાય છે એના પ્રશ્નોના દાખલા જોઈશું મિત્રો. તો અહીં આગળ સામાન્ય બાબતથી ચર્ચા કરીશું, કોઈ હાડફાડ નથી કરવાની મિત્રો. અહીં આગળ જો નક્ષ એલસીએમ અને એચસીએફ વચ્ચે શું તફાવત છે, શું ડિફરન્સ છે એ જોઈશું મિત્રો. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ છીએ. એલસીએમ અને એચસીએફના જે કી કોન્સેપ્ટ છે એની ઉપર જોઈશું અને સાથે સાથે તમને આગળ પ્રેક્ટિસ શીટ મળશે અને ગણવાનો પ્રયાસ કરજો મિત્રો, જેથી કરીને આપણે એલસીએમ અને એચસીએફના કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. તો ચલો હવે શરૂઆત કરીએ મિત્રો. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરીને નક્ષ કે જે ન આવડતા પ્રશ્નોનો મેસેજ તમારે મને વોટ્સઅપ કરવાનો છે. નીચે મારો વોટ્સઅપ નંબર આપેલ છે, ત્યાં આગળ તમને જઈને મારો વોટ્સઅપ લિંક મળી જશે મિત્રો. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, એલસીએમ અને એચસીએફનો ઉપયોગ ક્યાં થાય છે. તો સૌથી પહેલાં આપણને શું કહીએ છીએ મિત્રો, એલસીએમ કહીએ છીએ, રાઈટ. તો એલસીએમનો મતલબ શું થાય, એલનો મતલબ શું થાય છે, લોએસ્ટ. શું થાય છે, લોએસ્ટ. શું થાય છે, લોએસ્ટ. સીનો મતલબ થાય છે કોમન અને એમનો મતલબ થાય છે મલ્ટિપલ. આટલી ખબર પડી ગઈ? હા. તો હવે નક્ષ ધ્યાન રાખ, લોએસ્ટ એટલે એનો મતલબ શું થાય છે, લોએસ્ટ મતલબ કે નીચું થાય અથવા તો શું થાય, લઘુત્તમ થાય. શું થાય, લઘુત્તમ. આપણે કે લઘુ કક્ષાનો છે તો એ કોમન એટલે કે સામાન્ય અને મલ્ટિપલ કીધું છે. શું કીધું છે, મલ્ટિપલનો મતલબ થાય છે ગુણાકાર. શું થાય છે, ગુણાકાર. તો હવે જો નક્ષ શું ધ્યાન રાખવા જેવી બાબત છે, નીચું માની લે કે હું તને કહું છું 2 3 4 5 6 7 8 આ કીધું છે. તો હવે જો આગળ લોએસ્ટ એટલે કે લઘુત્તમ એટલે નાનો શું છે, સૌથી 2 છે, બરાબર. સામાન્ય એટલે કે બંનેમાં બરાબર હોય, પરંતુ બરાબર હોવા માટે મેં આની સામે બીજું કાંઈ નથી લખ્યું. હવે જો મિત્ર હું એમ કહું કે 2 4 6 8 10 અને 2 4 6 8 10 અને 12. તો હવે જુઓ શું છે, લોએસ્ટ કીધું છે. લોએસ્ટ એટલે કે આમાં 2 છે, આમાં 2 છે, હા, કોમન હોવું જોઈએ. તો 2 4 6 8 અને 10 કોમન છે, 2 4 6 8 અને 10 કોમન છે, હા, અને મલ્ટિપલ હોવો જોઈએ. તો હવે મલ્ટિપલનો મતલબ સમજવો પડશે. ખબર પડી ગઈ? સામાન્ય જોવા માટે શું કરવું પડશે, સામાન્ય જોવું હોય તો આપણે એની સાથે શું હોવું જોઈએ, એની સામે માની લે સામાન્ય એટલે શું થાય કે માની લે કે ઇન્ડિયાની ટીમ છે, રાઈટ, વર્સિસ પાકિસ્તાન છે. તો બંનેમાં ખેલાડી કેટલા હોય છે, 11 હોય છે. આ શું છે, આમાં 11 હોય છે. તો આ શું થઈ ગયું, કોમન થઈ ગયું, એટલે કે સમાન થઈ ગયું. ખબર પડી ગઈ? હા, આટલી ખબર પડી ગઈ. હા, બસ આ જ કોન્સેપ્ટને આપણે આગળ જોવાનો છે. તો ચલ સૌથી પહેલાં આપણે શું જોઈશું કે એલસીએમ એટલે એનો મતલબ શું થશે, લોએસ્ટ કોમન મલ્ટિપલ, MOLTIPLE મલ્ટિપલ, રાઈટ. ઓકે. તો હવે જો લોએસ્ટ કોમન મલ્ટિપલ. હવે હું એમ કહું કે 4 અને 6નો એલસીએમ ગણો. તો હવે જો કેવી રીતે ગણાશે, તો સૌથી પહેલાં આપણે પહેલી મેથડ કઈ હોય છે, 4 અહીં લખીએ, 6 અહીં લખીએ. તો સૌથી પહેલાં કેનાથી ભાગ ચાલશે, 2થી ભાગ ચાલશે. તો હવે જો 2 એકા 2, 2 2 4, 2 3 6. તો હવે જો એ આપણી લાઈન કઈ આવે, આરે લાઈન આવે. તો હવે જોવાનું શું જોવાનું, 2 2 4 થઈ ગયા, આ 2 મૂક્યા, બરાબર. હા, તો હવે અહીંયા પછી આ બગડાનો વારો અહીંયા આવશે, 2 3 6 થઈ ગયા. ખબર પડી ગઈ? આટલું ખબર પડી ગઈ? હા, ચલો. તો હવે હું લખી નાખું મિત્રો, જો 2 2 4 ને 2 3 6. ચલો હજુ ભાગ ચાલો, ચલો 2 ભાગ ચાલશે. હા, 2 એકા 2. હવે 3 ભાગ નહીં ચાલે તો 3નો 3. ચલો હવે 3નો ભાગ ક્યારે ચાલશે મિત્રો, કે 3 એકા
3 થવા જોઈએ. એટલે મતલબ શું કહેવાય મિત્રો કે 3 અહીંયા આવવો જોઈએ. 3 આ એકનો એક નીચેનો એમને આવી જશે. 3 એકા 3. તો હવે આપણો એલસીએમ શું આવ્યો મિત્રો? ગણ. એલસીએમ એટલે કે બધાનો ગુણાકાર કરવાનો. શું કરવાનો? ગુણાકાર. શું છે? 3 દુ 6, 6 દુ 12. કેટલા થશે? 12. શું થશે? 12. હવે જો આપણો એલસીએમ કેટલો આવ્યો? તો શું આવ્યો? 4 અને 6નો એલસીએમ કેટલો આવ્યો? 12 આવ્યો. કેટલો આવ્યો? 12 આવ્યો. તો હવે જો બહુ મસ્ત સમજવા જેવો કોન્સેપ્ટ છે. શું છે? કોમન. હવે જો શું છે મતલબ? જો બેટા શું કીધું છે? LCM શું છે? લોએસ્ટ કોમન મલ્ટિપલ. આટલી ખબર પડી ગઈ? હા. તો હવે જો એલસીએમ કીધું છે. શું કીધું છે? એલસીએમ. તો હવે બહુ મસ્ત સમજવા જેવો કોન્સેપ્ટ છે. ધ્યાનથી સમજજે. જો શું છે? આ બધી વસ્તુ સાઈડમાં જવા દો. તો લોએસ્ટ એટલે કે સૌથી શું હોય છે? લોએસ્ટ એટલે સૌથી નાનો, કોમન એટલે કે સામાન્ય, મલ્ટીપલ એટલે કે ગુણક. શું હોય છે? ગુણક. તો હવે આ બધામાં ચલ 4નો ઘડિયો જોઈએ આપણે, બરાબર? 4 જોઈએ તો શું આવશે? 4 એકા 4. જે હોય ને એનો ઘડિયો બોલવાનો બેટા. જો એનો ઘડિયો બોલો. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકો ચોકો 16, 4 5 20, 4 6 24. ખબર પડી ગઈ? હા. ચલ હવે બીજો કોનો કીધો? તો આપણે 6નો. તો ચલો 6નો બોલ. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 4 24, 6 5 30, 6 4 6 35, 6 6 36. તો હવે આપણો મેઇન કોન્સેપ્ટ આવશે. શું આવશે? લોએસ્ટ કોમન મલ્ટિપલ. મલ્ટિપલનો મતલબ શું થાય છે? આપણે ઘડિયો. શું થાય છે? ઘડિયો. આપણે ઘડિયો લખ્યો બેટા? હા. ચલો આ ઘડિયો લખ્યો. હવે આ ઘડિયાને આપણે ડિસાઇડ કર્યો એટલે કે આપણે ડાયરેક્શન આપી. હા કે ચલો 4 8 12 16. હવે શું છે? જો હવે શું કીધું છે? આપણું સ્ટ્રક્ચર શું કીધું છે? લોએસ્ટ કોમન મલ્ટિપલ એટલે કે ગુણાકાર કરવાનો છે. લોએસ્ટ એટલે સૌથી નાનો લેવાનો છે. તો સૌથી નાનો કયો છે? બંનેમાં સમાન હોવો જોઈએ. આ બંનેમાં સમાન સંખ્યા કઈ છે? જે આ કોમનનો મતલબ થાય છે સમાન. તો આમાંના સમાન શું છે? આ 12 સમાન છે, પછી 24 સમાન છે. તો હવે જો અહીંયા આગળ શું જોવાનું છે? નક્ષ કે અહીંયા આગળ બંનેમાં સમાન શું આવ્યું છે? 12 આવ્યા છે અને 24 આવ્યા છે. તો 12 અને 24માં સૌથી નાની સંખ્યા કઈ છે? 12. સૌથી નાની સંખ્યા કઈ છે? 12. તો આપણો જવાબ ખબર પડી ગઈ. 12 કેમ આવ્યો? કેમ? કારણ કે સૌથી નાની સંખ્યા કઈ છે? 12. લોએસ્ટનો મતલબ સૌથી નાની સંખ્યા. સૌથી નાની સંખ્યા. ખબર પડી ગઈ? હા. ચલો હવે થોડુંક આપણે આગળ જઈશું. માન લો કે 3 અને 9નો LCM કીધો હોય તો કેવી રીતે શોધીશ તું નક્ષ? જો 3 અને 9નો કીધો હોય તો સિમ્પલ છે. ચલો તું અહીંયા કર 3 લખીશ અને 9 લખીશ. તો ચલો સૌથી પહેલાં 2 ભાગ. ચલો તો 2ના ઘડિયામાં 3 આવે? ના આવે. 9 ના આવે. તો ચલો 3નો ઘડિયો લો. હા. તો 3 એકા 3, 3 તરી 9. ચલો આટલી ખબર પડી બેટા? હજુ પછી 3નો ઘડિયો. તો 3 અહીંયા એકનો એક એમ ઉતરી જશે. હા. 3 એકા 3. ચલો તો આપણો એલસીએમ કેટલો આવ્યો? આ બંનેનો ગુણાકાર એટલે કે 3 ગુણ્યા 3. તો જવાબ કેટલો આવ્યો? એલસીએમ 9 આવ્યો. કેટલો આવ્યો જવાબ? 9 આવ્યો. તો હવે આ જ મેથડને હું અહીંયા આગળ લખું તો 3નો ઘડિયો બોલ. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 4 12, 3 5 15. ચલો 9નું લો. તો 9 એકા 9, 9 દુ 18, 9 3 27, 9 4 36, 9 5 45. તો હવે આપણે શું શોધવાનો કીધો છે? એલસીએમ એટલે કે બંનેમાં શું હોવો જોઈએ? કોમન હોવો જોઈએ. કોમન. સીનો મતલબ શું થાય છે? કોમન હોવો જોઈએ. તો બંનેમાં સમાન શું છે? 9 9 શું છે? બંનેમાં સમાન છે. બંનેમાં 9 9 સમાન છે. પછી બીજું કોઈ સમાન આવતું નથી. આ જો 3 6 ને 18 આવશે. તો આ પણ શું છે? સમાન છે. તો 9 અને 18માં સૌથી નાની સંખ્યા કઈ છે? 9. તો એલસીએમનો મતલબ શું થાય? લોએસ્ટ એટલે કે સૌથી નાની સંખ્યા. હવે જો થોડુંક આપણું લેવલ વધારીએ મિત્રો. નક્ષ થોડુંક લેવલ વધારીએ. જો
થોડુંક લેવલ વધારીશું એટલે કે 3. ચલો હું જગ્યા લખી દઉં 33 અને 99 કરો. ચલો તો હવે તું ત્યાં આગળ 33 આવતા લખીશ, 33 આ લખીશ અને અહીંયા શું લખીશ 99 લખીશ. તો ચલ સૌથી પહેલાં તું શું કરીશ, અહીંયા ભાગ ચલાવીશ. ક્યારે? 3થી ભાગ ચલાવીશ. તો 11 3 33 ને 11 9 99. પછી ભાગ ચાલશે નહીં ચાલે. તો હવે ક્યાં ડાયરેક્ટ સંખ્યા 11 કોના ઘડિયામાં આવે? 11ના ઘડિયામાં. અહીંયા 11 લખ્યા તો 11 1 11 ને 11 1 તો 11 ગુણ્યા 3. તો આપણો એલસીએમ કેટલો આવ્યો? 33. કેટલો આવ્યો? 33. ખબર પડી ગઈ. હવે આવી ગઈ એલસીએમની ખબર પડી ગઈ. હવે આપણે જોઈએ પ્રેક્ટિસના થોડાક દાખલા. હું તને 5 દાખલા આપું છું. ના આવડે તો મને ફોટો પાડીને મોકલજે, ત્યાં આગળ આપણે સોલ્યુશન જોઈશું. તો અહીં આગળ લખો સૌથી પહેલાં નક્ષ એલસીએમના પ્રેક્ટિસ. એલસીએમની પ્રેક્ટિસ જોઈ લે. પહેલો પ્રશ્ન છે આપણી પાસે 2 4 ને 6નો એલસીએમ. પછી બીજો પ્રશ્ન છે આપણી પાસે 3 9 12નો એલસીએમ. ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે 16 18 24નો એલસીએમ. ચોથો પ્રશ્ન છે આપણી પાસે 15 16 15 18 ને 20નો એલસીએમ. હવે જો અહીં કે 3 સંખ્યા આપી છે તો કશું કરવાનું નહીં બેટા. શું કરવાનું છે? એ આ કેટલા ખાના બનાવવાના? આગળ 3 ખાના બનાવવાના. 1 2 3. કઈ સંખ્યા લખી રહ્યો? 2 4 ને 6. અને હંમેશા ક્યાંથી ચાલુ કરવાનો? ભાગ 2નો ઘડિયો ચાલુ કરવાનો. 2 1 2 2 2 4 2 3 6. પછી જો 2 અહીંયા આવશે, 1 હોય એટલે 1 નીચે ઉતારી દેવાનું. હા તો 2 1 2 અહીં નહીં ચાલે તો 3 એમને ઉતારો. પછી 2 2 2 2 2 પછી 3 એમને. પછી 3 અહીંયા ઉતાર દો. 3 1 3. ખબર પડી ગઈ. આ બધાનો ગુણાકાર કરી દે. આનો શું આવશે? એલસીએમ આવી જશે. તો હવે આપણે એલસીએમનો કોન્સેપ્ટ ખબર પડી ગઈ છે. તો હવે આપણે શું જોઈશું? એચસીએફનો કોન્સેપ્ટ. શું જોઈશું? HCF. HCF એટલે શું થાય? HCF એટલે શું થાય છે? હાઈએસ્ટ HIGST કોમન COMM કોમન ફેક્ટર. તો હવે જો હાઈએસ્ટ એટલે કે ઊંચો થાય. હાઈએસ્ટ એટલે કે આ માઉન્ટ એવરેસ્ટ છે તો શું છે? હાઈએસ્ટ પીક છે. હાઈએસ્ટ એટલે કે એની ઊંચો થાય. એમાં શું છે? સમાન હોવો જોઈએ. અને ફેક્ટર એટલે શું હોવો જોઈએ? એનો ગુણનફળ હોવો જોઈએ. શું હોવો જોઈએ? ગુણનફળ હોવો જોઈએ. તો હવે આગળ 2 કન્ફ્યુઝન થશે આપણને નક્ષ. કયા કન્ફ્યુઝન થશે? ફેક્ટરમાં અને મલ્ટિપલમાં. જ્યારે આપણે એલસીએમમાં શું જોયું હતું? મલ્ટિપલ જોયું હતું. શું જોયું હતું? મલ્ટિપલ એટલે કે ગુણક. શું જોયું હતું? ગુણક. અને અહીંયા આગળ ફેક્ટર જોવાનું છે. શું જોવાનું છે? એચસીએફમાં ફેક્ટર જોવાનું છે એટલે કે ગુણન ફળ જોવાનું છે. તો આ બંનેમાં તફાવત શું થાય છે અને આમાં બંનેમાં તકલીફ ક્યાં પડે છે એ જોવાનું છે. બરાબર? હા ચલો હવે હું તને સમજાવવાનો પ્રયાસ કરીશ. માની લે હું તને એક પ્રશ્ન આપું છું કે 8 અને 12નો એલસીએમ શોધ. તો એલસીએમ તો તું ડાયરેક્ટ કહી દઈશ. કેવી રીતે ખબર પડશે તને કે એલસીએમનો મતલબ શું થાય છે? ચલો 8નો ઘડિયો લખો. 8 1 8 8 2 16 8 3 24 8 4 32 ને 8 5 40. ચલો 12નો ઘડિયો લખીશ. 12 1 12 12 2 24 12 3 36 12 4 48 12 5 60. આટલું જ લખ્યો. તો બંનેમાં કોમન શું છે બેટા? આ 24 છે. શું છે? 24. પછી કોમન શું આવે છે? કોમન બીજું આગળ કઈ આવે છે? આગળ આવતું તો આપણને ખબર નથી. તો સૌથી નાની સંખ્યા જ પહેલાં આવશે ને બેટા. એટલે આનો એલસીએમ 24 થઈ જાય. કે સાહેબ હજુ કેવી રીતે ખબર પડી? જો હવે આપણે શોર્ટમાં જોઈએ કે અહીંયા 8 અને અહીંયા 12. ચલો 2 ભાગ. ચલો અહીં 2 4 8 2 6 12. પછી 2 ચલો 2 2 4 2 3 6. પછી પાછા 2 ચલો તો 2 1 2 3 અહીંયા. પછી અહીં 3 1 1. તો જો 3 2 6 6 2 12 12 2 24. કેટલો એલસીએમ આવ્યો? 24. હવે આ જ વસ્તુનો હું તને એચસીએફ કહું છું. એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર. ફેક્ટરનો મતલબ થાય છે ગુણનફળ. શું થાય છે? ગુણનફળ. અને આ જે આપણે જોયો હતો એ શું જોયો હતો? ગુણક એટલે કે ઘડિયો જોયો હતો. ઘડિયો જોયો હતો. ખબર પડી ગઈ? હવે ફેક્ટરમાં શું હોય? ફેક્ટરનો મતલબ શું છે? હવે ખ્યાલ આવશે આપણને બેટા. તો હાઈએસ્ટ એટલે કે ઊંચો, કોમન અને ફેક્ટર એટલે કે ગુણનફળ. તો ચલ
હવે જોઈએ તો જો તો આ જો શું લખ્યું છે 8 અને 12નો HCF શું છે HCF બરાબર. તો હવે તું શું શોધીશ કે સૌથી પહેલાં ગુણનફળ કીધું છે. ગુણનફળનો મતલબ કે 8ને કેટલા વડે ભાગી શકીશ. એટલે સાહેબ આવું શું કહેવા માગો છો બેટા? જો સમજ, 8ને કોના વડે ભાગી શકાય? એક તો બધામાં કોમન આવશે તે, હા. પછી 2 વડે ભાગી શકાય, હા. 3 વડે ના. 4 વડે, હા. 4 દુ 8. પછી 8 એકા 8, બરાબર. ખબર પડી ગઈ? એટલે જો આમ કહેવાનો મતલબ છે કે 8 એકા 8, પછી 2 4 8, પછી 4 દુ 8, પછી શું થશે? ગુણનફળ એટલે મતલબ એના ભાગ પાડવાના છે, કેટલા ભાગમાં એ ભાગી શકાય આપણે. પછી 1 8 8. તો હવે જો આપણી પાસે ગુણનફળ શું આવ્યું બેટા? ગુણનફળનો મતલબ શું આવી ગયો? જો એ આ શું આવી ગયું? આપણો ગુણનફળ આવી ગયો. શું આવી ગયો? ગુણનફળ આવી ગયો. તો આપણું શું આવશે ગુણનફળ? 1 2 4 અને 8 આવ્યો, બરાબર. હા. ચલો હવે 12નો લો. તો 12 એકા 12, પછી કેટલા આવશે? 6 દુ 12, પછી 3 4 12, પછી ઉલટું કરી નાખવાનું, 4 તરી 12, પછી 2 6 12, પછી 12 એકા 12. તો આગળ એના ફેક્ટર્સ કયા કયા આવશે? 1 2 3 4 6 અને 12. હવે 12 પછીની 24 સંખ્યા નહીં આવે. ખબર પડી કે બેટા? કેમ? કેમ કે આપણે ગુણનફળમાં શું કીધું છે? હાઈએસ્ટ કીધી છે, હાઈએસ્ટ. પણ કેનાથી હાઈએસ્ટ? 8થી હાઈએસ્ટ ના હોવી જોઈએ. તો હવે શું છે? 2 4 8 અને 1 2 3 4 6 અને 12 વચ્ચે હાઈએસ્ટ કીધી છે મિત્ર. શું કીધું છે? હાઈએસ્ટ હોવું જોઈએ. તો શું હોવું જોઈએ? કોમન હોવું જોઈએ. તો હાઈએસ્ટ કોમન હોવું જોઈએ. તો જો અહીંયા આગળ 4 કોમન છે, અહીંયા 4 કોમન છે, અહીંયા 8 છે પણ આગળ 8 નથી. તો હાઈએસ્ટ કઈ સંખ્યા છે? બંનેમાં કોમન 4. તો આપણો HCF શું આવી ગયો મિત્ર? નક્ષ કેટલો આવી ગયો? 4 આવી ગયો. કે સાહેબ હજુ કાંઈ ખબર ના પડી? હવે સમજ, હજુ થોડુંક વધારે આપણે સમજશું. ચલ હવે હું તને કહું છું, માન લે કે 8 અને 12નો HCF શોધો. તો હવે જો સૌથી પહેલાં તારે શું કરવાનું છે? 8નો ઘડિયો લખ. 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32. ચલો 12નો ઘડિયો લખીએ. તો 12નો ઘડિયો શું? તો 12 1 12, 12 2 24, 12 3 36, 12 4 48 અને 12 5 60. ચલો આટલું લખ્યું. હા. તો હવે જો અહીં આ બે જે કોમન કાઢ્યું હતું આપણે, હા બરાબર. તો કોમન શું હતું? અહીં આગળ LCM હતો. શું હતો? LCM. LCMમાં મતલબ શું થાય છે કે એનો ઘડિયામાં શું હોવો જોઈએ? સૌથી નાની સંખ્યા હોવી જોઈએ, બરાબર. તો એ શું આવતું? 24. તો આનો LCM શું આવ્યો? 24. બરાબર. તો હવે HCFમાં શું આવશે? ભાગાકાર આવશે. શું આવશે? ભાગાકાર. એટલે શું? અહીં આગળ શું હતું? ઘડિયો હતો. ઘડિયોનો મતલબ શું થાય છે? ગુણાકાર થાય. શું થાય છે મિત્રો? ગુણાકાર થાય છે. અને HCFનો મતલબ ભાગાકાર થાય. સાહેબ ભાગાકારનો મતલબ શું? હવે સમજાવો. માન લો કે 8ને તું ભાગ, કેટલા વડે ભાગી શકીશ? તું સમજ. હું તો આના કરતાં શોર્ટકટ શીખવાડીશ, પણ સૌથી પહેલાં કી કોન્સેપ્ટ આપણને ખબર હોવી જોઈએ કે 8ને ભાગ. તો 8 કેટલા વડે ભગાશે? 1 8 8 થાય, હા. 2 4 8 થાય, હા. પછી 4 દુ 8 થાય, હા. પછી 8 એકા 8 થાય. ખબર પડી ગઈ? હા. ચલો આટલે વડે ભાગી શકાય. હવે એટલે તું 12ને, તો 12ને તું કેટલી વડે ભાગી શકીશ? કોના ઘડિયામાં આવે? તો 12 એકા 12, પછી 2 6 12, પછી 3 4 12, પછી 12 એકા 12,
12 એકા, અચ્છા 1 12 12, પછી 6 દુ 12, પછી 4 તરી 12. તો હવે આના સિવાય તો કોઈ ભાગી શકાશે નહીં. ઓકે, હવે જો માની લે કે હું 12ને 24 વડે ભાગું તો જવાબ શું આવશે? 12 દુ 24, પણ કેવા આવશે? 1/2, એટલે કે 0.5, જે આ શક્ય નથી. બરાબર, કેમ નથી એ આગળ જોઈશું. જો આટલું થઈ ગયું. હા, હવે આ બંનેમાં કોમન શું છે? આ બંનેમાં કોમન વસ્તુ શું છે? હજુ અહીંયા ભાગ પડે. ચાલ, આ બંનેમાં કોમન શું છે? આ બંને સંખ્યા લખી લે. 1 2 4 8 લખી લે. અહીંયા શું લખી લે? 1 6 4 12 2 અને 3. તો આ બંનેમાં કોમન શું છે બેટા? જો બંનેમાં 4 શું છે? કોમન છે. એના પછી કોમન છે કોઈ? ના. માની લે કે અહીંયા કોમન હોત 9 અને અહીંયા કોમન હોત તો 9, અહીંયા કોમન હોત 9, તો આ પણ કોમન છે, આ પણ કોમન છે. હા, તો આપણે 4 અને 9માં મોટી સંખ્યા કઈ છે? 9. તો 9 શું બને? આપણો HCF બને. પરંતુ અહીંયા આગળ આપણે નાની સંખ્યા લેવી પડશે. કેમ? કારણ કે અહીંયા આગળ 9 આવતા નથી. તો આપણો LCF શું આવ્યો? HCF શું આવ્યો? કેટલો આવ્યો? 4 આવ્યો. હજુ ના ખબર પડી? હવે જો, હવે આપણે એક નાનું ઉદાહરણ લઈને જોવાનો પ્રયાસ કરીએ. ચલ, તો હવે હું તને એક બીજો મસ્ત પ્રશ્ન આપું. શું છે? HCF શોધ. HCF શોધવાનો છે. કોનો? 14 અને 16નો. તો સૌથી પહેલાં આપણે શું હોય છે? જો LCM કીધો હોત બેટા તો શું લખી નાખે? ગુણાકાર લખી નાખે. ગુણાકાર એટલે કે આગળ 14નો ઘડિયો લખી નાખે. પરંતુ આવું કીધું નથી. આપણને શું કીધું છે બેટા? HCF કીધું છે. શું કીધું છે? HCF કીધું છે. તો HCFમાં કેનો કીધું છે? 14નો કીધું છે. તો 14નો કીધો હોય તો અહીં આગળ શું આવશે? ઘડિયાની જગ્યાએ શું આવશે? કોની વડે ભાગી શકાય, એટલું યાદ રાખવાનું. તો ચલ, આટલી ખબર પડી ગઈ. તો ચલ, સૌથી પહેલાં આપણે આગળ કરીએ, લાઈન દોરીએ. અહીં લખીએ 14 અને અહીં લખીએ 16. હવે કેવી રીતે શોધાય દેખાડો બેટા. કે 2 વડે ભાગ. ચલો, 2 7 14, 2 8 16. ચલો, બંને ભાગ ચાળી ગયા તો બંને શું કરતો? રાઉન્ડ કરતો બેટા. હવે ચલો બીજો ભાગ. ચલો, 2 અહીં નહીં ચાલે, 2 અહીં 7 નહીં ચાલે, તો ઉતારો 2 4 8. તો રાઉન્ડ થશે નહીં. ચલો, પછી અહીં ચલો ભાગ. 2 7 નહીં ચાલે. અહીં આગળ શું આવશે? 2 2 4. શું આવશે? 2 2 4. બંને વડે ભાગ ચાલે છે? નહીં ચાલતો. ચલો 2, ચલો અહીં 7, અહીં 1. પછી ભાગ. ચલો 7 1 7. હવે મેં આ રાઉન્ડ કેમ કર્યો? આ રાઉન્ડ કરવાનું રીઝન શું છે? હવે જો, રીઝન શું છે કે 14ને અને 16ને બંનેને 2 વડે ભાગી શકાય છે. તો 2 7 14 અને 2 8 16 માટે આ રાઉન્ડ કર્યું છે. જ્યારે અહીં આગળ શું છે મિત્ર? જો 7ને 2 વડે નથી ભાગી શકાતું અને 8ને 2 વડે ભાગી શકાય છે. તો 2 4 8. તો માટે અહીંયા રાઉન્ડ કર્યો નથી. ખબર પડી ગઈ? હા. તો અહીં આગળ આપણું શું થઈ ગયું? અહીં આગળ HCF શું આવી ગયો? 2 આવી ગયો. શું આવી ગયો આન્સર? HCF કેટલો આવી ગયો? 2 આવી ગયો. કે સાહેબ હજુ આને તમે સમજાવો, હજુ ડીપમાં સમજવાનો પ્રયાસ કરીશું. સમજ શું છે? જો બેટા, આપણી પાસે 2 કેવી રીતે HCF આવે? ખબર પડી ગઈ. બંનેમાં શું હોવો જોઈએ? કોમન હોવો જોઈએ. ખબર પડી ગઈ? હા. ચલ, હવે જોઈએ આપણે ગુણનફળની રીતે, એટલે ભાગાકારની રીતે જુઓ. તો આ શું છે? 14. તો 14ને કેવી રીતે ભાગી શકાય? તો 14 એકા 14, પછી 2 7 14, પછી 14 કોઈના ઘડિયામાં આવે? 2 7 14, પછી ના બને તો 14 1 14 14 7 2 14. બરાબર. તો અહીંયા આગળ એના ગુણનફળ શું આવ્યા મિત્રો? ગુણનફળ શું આવ્યા? કે આ જ આવે, ગમે એ લાઈન લેલો ચાલે. બરાબર. 1 2 7 અને 14. હવે એ જ વસ્તુ અહીંયા આગળ હું તને કહું બેટા, જો શું છે? ચાલ, હવે આગળ 16નું લઈ લે. તો 16નું શું આવશે? 16 એકા 16, પછી 2 8 16, પછી ચોકો 16,
16 પછી થશે કઈ? હા, તો 8 દુ 16 પછી 1 16 16. તો આના શું આવશે? આના અવયવ કયા આવશે? આના અવયવ આવશે, આ લાઈન લખી નાખ, તો 1 8 4 2 અને 16. 1 4 8 2 અને 16, બરાબર. હા, તો હવે આ બંનેમાં કોમન શું છે બેટા? બંનેમાં કોમન શું છે? 2 કોમન છે, 2 કોમન છે, 1 કોમન છે, 1 કોમન છે. હવે અહીંયા આગળ ભૂલ આપણે ક્યાં થાય છે? અહીંયા આગળ આપણને પૂછ્યું છે શું? HCF. HCFનો મતલબ શું છે? હાઈએસ્ટ કોમન ફેક્ટર કીધું છે. તો હાઈએસ્ટ એટલે કે ઊંચો. તો 1 અને 2 શું છે? 1 અને 2 બંને કોમન છે, એટલે કે સામાન્ય છે, કોમન છે મિત્રો, નક્ષ. અને આ બંનેમાં હાઈએસ્ટ કોણ છે? 2. તો 2 જે હાઈએસ્ટ છે એ શું છે? આપણો HCF છે. શું છે? HCF છે. તો હવે આગળ ખબર પડી ગઈ તને મિત્રો નક્ષ? હજુ ના ખબર પડે તો મારો વોટ્સઅપ નંબર નીચે લિંક છે, ત્યાં આગળ મને ફોટો પાડીને મોકલી આપજે. ચલ, હવે હું તને 2-3 પ્રેક્ટિસ માટેના દાખલા આપું છું. માન લે કે 22 અને 24નો HCF મને કહેજે. ચલો, બીજો દાખલો છે 18 36 અને 32નો HCF જણાવજે. પછી 20 24 અને 28નો HCF જણાવજે. પછી 10 20 અને 40નો HCF જણાવશે. હવે કેવી રીતે શોધાય આને? જો બેટા,